ભાવનગરના મહુવા તાલુકામાં વરસાદ. ગાંધીબાગ એસટી બસ સ્ટેન્ડ, સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદ પડ્યો. નવા જપા, ભાદરોડ, ઝાપા, સોની બજાર વિસ્તારમાં વરસાદ પડ્યો. ગાજવીજ સાથે વરસાદ વરસતા વીજળી કેટલીક જગ્યાએ ગુલ થઈ ગઈ હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. મહુવામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ક્યારેક ધીમી ધારે તો ક્યારેક વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે. ગાજવીજ સાથે વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જવાની પણ ફરિયાદો ઉઠી છે. નવા જપા, ભાદરોડ, ઝાપા, સોની બજાર આ તમામ વિસ્તારો કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે. અમારા સંવાદદાતા પાર્થ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું. પાર્થ, કયા કયા વિસ્તારોમાં વરસાદ અને વીજળી ગુલ થવાની ફરિયાદ કયા વિસ્તારમાંથી મળી છે? જો ભાવનગર મહુવા તાલુકા પંથક અને ગ્રામ્ય પંથકની અંદર વરસાદનું આગમન થયું છે. આ સાથે જે કોસ્ટલ બેલ્ટ આવેલો છે ત્યાં પણ વરસાદનું આગમન થયું છે. જો શહેરની વાત કરવામાં આવે મહુવાની, તો ગાંધીબાગ ચોક, એસટી બસ સ્ટેન્ડ, સ્ટેશન રોડ, નવા ઝાપા, ભાડોળ સહિતની જે સોની બજારનો વિસ્તાર આવેલો છે કે જ્યાં વરસાદનું પધરામણી થઈ છે. અને આ સાથે જ વરસાદ આવતાની સાથે જ વીજળી છે તે મહુવા પંથકની અંદર ગુલ થઈ ચૂકી છે. એક તરફ ભારે ઉકળાટ છે તો બીજી તરફ વરસાદનું પણ આગમન થયું છે. પરંતુ આવા સમયે જ્યારે સામાન્ય વરસાદ આવે છે ત્યારે પણ PGVCLની જે વીજળી હોય છે તે ગુલ થઈ જવાની ફરિયાદ પણ સામે આવી છે. પાર્થ, આભાર જાણકારી આપવા માટે.